ભાઈઓ, અત્યાર સુધી રોજા મહિનો ચાલી રહ્યો હતો. હવે ઈદ આવી રહી છે. પૂરા રોજા મહિના દરમિયાન એક પણ મુસલમાન ભાઈએ આપણને એવું નથી કહ્યું કે તમે રોજા રાખો. તો પછી આપણે શા માટે તેમના તહેવારમાં ખલેલ પહોંચાડવી જોઈએ? આપણે પણ આપણો જે તહેવાર છે હોળીનો, તેમાં મુસલમાન ભાઈઓને કલર ન છોટવો જોઈએ અને તેમને ખલેલ ન પહોંચાડવી જોઈએ. મુસલમાન ભાઈઓ તેમની રીતે ઈદ મનાવશે અને આપણે આપણા હિન્દુ ધર્મના નીતિ નિયમો પ્રમાણે આપણે હોળી મનાવીશું. આપણે હિન્દુ અને મુસલમાન બધા જ મળીને એકબીજાને સહકાર આપીશું અને ઈદ અને હોળીનો તહેવાર મનાવીશું.